આ બધી ગિફ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને પેલું નીચે પડી તે 18 થી 20 ગિફ્ટ આ વખતે 26મી જાન્યુઆરીએ બધાને આપવાની છે. પૂરા 2 કલાક લાગ્યા આટલું બધું ફિટિંગ કરતા. એમાં તો હજુ પાછું કરવાનું બાકી જ રહી ગયું છે. તો તમે 26મી જાન્યુઆરીમાં બધાને ઇનામ વિતરણ કરતા વિડીયો જોવાનું ખાસ ચૂકતા નહીં. અમારી YouTube ચેનલ છે તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અમારા વિડીયો રોજ જ અપલોડ કરવામાં આવે છે તો ખાસ દેખતા રહેજો અમારા વિડીયો. તો આ નવું વિડીયો પાછો ચાલુ કર્યો છે. હવે આ તમે વિચારતા હશો કે આ શું છે, તો આ હવે અમારા અમારી સ્કૂલનું નામ છે શ્રી સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ કરાલી. તો ત્યાંના બાળકો છે જે આ 2025-26ની સાલમાં કલા મહાકુંભ, કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. તો એમનો તાલુકામાં પહેલો આવ્યો, તાલુકામાંથી આગળ ગયા તો જિલ્લામાં બી પહેલો આવ્યો, અને જિલ્લામાંથી આગળ ઝોનમાં ગયા તો ઝોનમાં બીજો ત્રીજો નંબર પર આવીને અટકી ગયા. અને આ વર્ષની વાત એવું નથી, આ અમારે દર વર્ષે અમારી શાળામાંથી કલા મહોત્સવ અને કલા મહાકુંભમાં વિદ્યાર્થીઓ એમને પોતાને ગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા જ રહે છે. અને ભાગ તો લે છે પણ નંબર પણ લાવે છે. ગઈ વખતે અમારે ચિત્ર સ્પર્ધામાં ઝોન કક્ષા સુધી પહોંચી ગયેલા, પછી ઢોલક વાદનમાં ઝોન કક્ષામાં પહોંચી ગયેલા. દક્ષિણ ઝોન એમાં 9 જિલ્લાનો સમાવેશ થાય છે. તો બહુ ગર્વની વાત કહેવાય અમારી શાળા માટે અને અમારી સ્કૂલ માટે. તો ખૂબ સરસ, ધન્યવાદ વિદ્યાર્થીઓને. અને દર વર્ષે અમે અમારા આ રીતે જે વિદ્યાર્થીઓ નંબર લાવે છે એમને કંઈ ને કંઈ ઇનામ આપતા જ રહીએ છીએ અમારી તરફથી. અમારે કોઈ દાતા કે એવું કંઈ હોતું નથી કે અમારી શાળાને કશું દાન કરે કે કશું આપે. એટલે કેવું છે, અમારા ખર્ચે છે, એટલે સમજો મારા ખર્ચે. અને અમારે કંઈ બહુ મોટું એવું સ્કૂલ છે નહીં કે બહુ મોટો સ્ટાફ નથી કે અમે બધા ભેગા થઈને ખર્ચો કરી દઈએ. એટલે અમારા સ્ટાફમાં 2 જ જણ છે, એટલે અમે હળી મળીને સરસ રીતે વહેંચણી કરી લઈએ છીએ. અને એ રીતે આ બધું મેનેજમેન્ટ કરીએ છીએ. અમારી સ્કૂલ ચલાવતા જ અમારે બહુ અઘરું પડી જાય છે. પણ કેવું છે, સ્કૂલ પ્રત્યે અમારે એવો લગાવ છે ને કે અમને અમારી શાળા બંધ થાય એવું અમને કોઈ જ ઈચ્છા નથી. ગમે તે થાય પણ અમને અમારી શાળાને ચાલુ જ રાખવી છે. અને અમારા વિદ્યાર્થીઓ આ રીતે નંબર લાવ્યા કરે એવી અમારી ખૂબ જ ઈચ્છા છે. એટલે અમે ગમે તે પ્રયત્ન કરીને અમારી શાળાનું રિઝલ્ટ સારું લાવવા માટે અઢળક પ્રયત્ન કરતા જ રહીએ છીએ. તો આવા પ્રયત્નો અમારા ચાલુ જ રહેશે. અને દર વર્ષે કસામાં અમે નંબર લાવશું. તો આ ફાળી શું રહ્યા છે, તો કે આ સ્ટીકર બનાવવા માટે આમાં અમે જાતે હાથેથી પેઇન્ટિંગ કરીને કરશું. આ અમે વિદ્યાર્થીઓને આપવા માટે લાવ્યા છે આ ગિફ્ટો ને બધું તમે જોઈ શકો છો. પછી હવે આ બીજું કાઢી લઈએ. પછી આ વોચ લાવ્યા છે, અને પછી આ બીજું વિદ્યાર્થીઓ માટે લાવ્યા છે. સારી સારી ગિફ્ટો લાવ્યા છે. બહુ મોંઘી ગિફ્ટ બધું લાવ્યા છે. આ વખતે કુલ 17 થી 18 ગિફ્ટ અમારે આ વખતે આપવાની થાય છે. એમાં ધોરણ 9માં 1 થી 3 નંબર લાવ્યા હોય 2024-25ના વર્ષમાં તે લોકો વિદ્યાર્થીઓને. પછી આ બાજુ જોઈએ તો ધોરણ 10માં 2024-25માં એસએસસી બોર્ડની એક્ઝામમાં નંબર લાવ્યા 1 થી 3માં તો એ વિદ્યાર્થીઓ છે. કલા ઉત્સવમાં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હોય એ વિદ્યાર્થીઓ છે. પછી એ જ પ્રમાણે કલા મહાકુંભમાં ભાગ લીધો હોય એ વિદ્યાર્થીઓ છે. તો આવું અલગ અલગ વિદ્યાર્થીઓ અમારે ત્યાં ભાગ લઈ રહ્યા છે. તો એ લોકો માટે અમે ગિફ્ટ લાવ્યા છે. તો હવે એનું આપણે
પેકિંગ કરવાનું છે. તો એ પેકિંગની આ તૈયારી કરીએ છીએ તે તમે સહેજ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો તો અમને આવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. ગિફ્ટો પેક કરવાનું ચાલુ છે. બહુ જ કામ છે આજે. હવે ક્યારે પતે છે કોઈ નક્કી નહીં. છેલ્લા અડધા કલાક જેવું થઈ ગયું. આ 26મી જાન્યુઆરી અમારા બાળકો બધા નંબર એટલી બધી ઇવેન્ટોમાં નંબર આવી જાય છે ને અમારે કે ગિફ્ટ પેક કરતા કરતા જ અમારું એક દિવસ થઈ ગયું છે. અમારી શાળાનું પરફોર્મન્સ જ એવું છે કે અમારા બાળકોનો નંબર આવી જાય છે બધામાં જ. એટલે શું કરવાનું, ગિફ્ટ તો આપવી જ પડે. બીજે તરફથી તો કંઈ મળતી નહીં એટલે અમારે અમારા ખર્ચે જ આપવું પડે છે. એટલે અમે અમારા ખર્ચે ગિફ્ટ આપીએ છીએ દર વર્ષે. 1-2 વર્ષ અમારે આયોજનમાં થઈ ગયું હતું. દર વર્ષે કેવું દાતા નથી શોધતા, અમે અમારી રીતે જ હવે જાતે જ દાતા બની જઈએ છીએ અને જાતે જ ગિફ્ટ આપી દઈએ છીએ. એવું છે અમારે. એટલે આ બધી તૈયારી એની જ ચાલે છે. ગિફ્ટ શોપ પેક કરવા વાળા ભાઈ તો સરસ કરી આપે. જાતે કરીએ છીએ એટલે થોડું ખાવું આવું કપાઈ જાય છે. થોડું જોઈ લેવાનું ચાલે. હવે એટલું છે. તૈયારી ચાલુ છે અમારે 26મી જાન્યુઆરીના ઇનામ વિતરણની. અને આ વિડીયો જોઈ લો તો 26મી જાન્યુઆરી વાળો વિડીયો જોવાનું તો ભૂલતા ના હોય. ખાસ અચૂક દેખજો. અમારો ઇનામ વિતરણનો આખો વિડીયો અમે યુટ્યુબ પર અપલોડ કરશું, તે જોવા ખાસ વિનંતી તમારે. તો ખૂબ મજા આવશે એ વિડીયોમાં. તો જોડાયેલા રહેજો તમે અમારી સાથે. તો આવા નવા વિડીયો ખાસ તમારે એના માટે તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. તો જ તમને રોજના વિડીયો જોવા મળશે. અમારી ચેનલ પર રોજના 2 વિડીયો અપલોડ થાય છે, સવારના 6 વાગે અને સાંજના 6 વાગે. એ પ્રમાણે રોજનું રૂટીન ફિક્સ જ છે. આમાં બદલાવ ખાસ થતો નથી. ફિક્સ આ પ્રમાણે અમારે હોય છે. તો થોડું જોડાયેલા રહેજો તો કેવું તમને બી ખ્યાલ આવે કે ખરેખર વિડીયો કેવો બને છે, શું છે શું નહીં. આ સેલોટેપ પગમાં લગાવી હતી તે ખસે પડી ગઈ લાગે છે. હવે નવી સેલોટેપ પાછી ઉખાડવી પડશે એના માટે. એટલે મેં શું કરું, પહેલાં બધી સેલોટેપ પગ પર ચોરાડી દીધી. એટલે કેવું ઘડીએ ઘડીએ કાપવાની ને એવી કોઈ ચિંતા ના રહે, જેનાથી સરસ કામગીરી થાય અને કામ ચાલુ રહે. એટલે વચ્ચે અટકવાનું કેવું કંઈ આવે ના. કારણ કે પછી કેવું થોડુંક અટકી જઈએ તો બીજું કામ ભૂલી જવાય એવું છે. એટલે અમારે કામગીરી એટલી બધી રહેતી હોય છે શાળામાં કે શું કામ કરવાનું હોય છે તે મારે કહી રાખવું પડે છે બીજાને કે સહેજ મને આટલું કામ યાદ કરાવી દેજો. તો એ લોકો પછી મને યાદ કરાવે કે હા આ કામ આપણે કરવાનું હતું. અને રોજના પરિપત્ર એટલા બધા હોય, ઉજવણી એટલી બધી હોય ને કંઈ ને કંઈ કામગીરી ચાલુ જ હોય. સ્ટાફ ઓછો છે. સ્ટાફમાં અમારી શાળા છે હાઈસ્કૂલ. હાઈસ્કૂલમાં કેવું છે 2 જ જણ છે. તો કામગીરી કેવી હોય છે તમે જાણી શકો છો. અમે આખા વર્ષ દરમિયાન બીમાર પડતા જ નહીં એવું સમજવાનું. બીમાર પડીએ છીએ તો બી કેવું દવા ગોળી ઇન્જેક્શન બોટલ ચડાવીને જ જઈએ છીએ. નાઇટમાં લાગે કે બીમાર જેવું લાગ્યું તાત્કાલિકમાં જ અમારી સોસાયટીની બહાર જ છે હોસ્પિટલો, ત્યાં જઈને તાત્કાલિકમાં જ દવા લઈ આવીએ છીએ. અને પછી રિકવરીની બહુ રાહ નહીં જોતા. એકવાર સ્કૂલ તો અમારે ખોલવું જ પડે છે કારણ કે સવારે બાળકો બધા આવી ગયેલા હોય છે અહીંયા સ્કૂલમાં. એટલે એ પ્રમાણે અમે ચાલુ રાખીએ છીએ. તો બીજું બોક્સ તૈયાર થઈ ગયું છે. હવે
બીજું કયું બોક્સ બનાવવું તે હાથ લખું છું. તો કયામાં કયું પેપર સેટ થશે તે જોવું રહ્યું, કારણ કે અમારે કાગળ થોડા ઓછા પડ્યા છે એવું લાગે છે. કંઈ વાંધો નહીં, કંઈક તો સેટ થશે જ ને, કશું તો કરી દઈએ. આ થઈ જશે અને આ બાજુ આ થઈ જશે. આ કરી દઈએ. ટ્રાય કરીએ. આ થઈ જશે બનતા સુધી. રેપર તો બહુ બધા લાવ્યા છે, કેવું પછી કલર બદલાઈ જાય છે તો એમ મજા નહીં આવતી કે કોને કયો કલર આપવાનો, એવી કન્ફ્યુઝન થઈ જાય છે. એટલે હવે ટ્રાય કરીએ કેવું થાય છે. સેટ થઈ જશે. થોડું ટૂંકું લાંબુ તો અમારે કેવું છે ચાલી જાય. એમ એટલું પરફેક્ટમાં નહીં માનતા કે કમ્પ્લીટ જ જોઈએ. થોડુંક આવું પાછું હોય તો અમે ચલાવી જ લઈએ છીએ જેમ તેમ કરીને. તો સેલોટેપ પાછી ખોવાઈ ગઈ છે, ખબર નહીં કઈ ચોટી જાય છે. ઊંઘવા પડશે તો ખ્યાલ આવશે. હમણાં નહીં મળે. હવે આ જોઈએ. બીજું રેપર તૈયાર થઈ જવાનું છે. કામ છે બધું સ્કૂલનું. હવે સ્કૂલનું કામ તો બધાને બહુ અઘરું પડે છે. પછી સેલોટેપ મિસ થઈ ગઈ છે. યુટ્યુબની અમારી 2 વર્ષની લગાતાર મહેનત છે. ખૂબ જ મહેનત કરી તો અમે અહીંયા સુધી આજે પહોંચી શક્યા છે. એટલે જે પણ કોઈ નવા ક્રિએટર હોય યુટ્યુબમાં તો બહુ ટેન્શનમાં નહીં આવી જવાનું કે વ્યુઅર્સ નહીં આવતા, ફોલોવર નહીં વધતા, વ્યૂ નહીં આવતા કે પછી XYZ ગમે તે હોય. દરેકે દરેક વસ્તુ સમય થાય તે પ્રમાણે થશે. એટલે થોડી ધીરજ રાખવાની ને રાહ જોવાની રાખજો.
તો થઈ જશે. અમારે બી બહુ જ વાર લાગી યુએસમાં ને આ કામ કરતા, એટલે દરેકે દરેક જણનો એક તબક્કો આવે તો એ પ્રમાણે તમારું બી આવશે. તો કેવું થોડું રાહ મૂકીને ધીરજ રાખીને કામ કરજો તો થશે. તમારે બી કેવું છે, આ સપોર્ટની બહુ ચિંતા નહીં કરવાની કે મને આ સપોર્ટ કરશે, પેલો સપોર્ટ કરશે, મને આ કરશે. જે બી માણસ આગળ આવવા ચાહે ને એને કોઈ ના સપોર્ટ કરે. એક સીઝન સેટ વસ્તુ કહી દઉં, પાળવાવાળા બહુ મળશે, બકરાવાળા કોઈ નહીં કરે. એટલે એવી બહુ ચિંતા નહીં કરવાની. જાતે પોતાની મહેનત ચાલુ જ રાખવાની તો તમે જિંદગીમાં આગળ 100% વધી શકશો. પછી તમને એવું કહેશે કે મન તો આ નહીં સપોર્ટ કરતો, મને પેલો નહીં સપોર્ટ કરતો, મને મારા ઘરવાળા કંઈ સપોર્ટ નહીં કરતા, મને આવું છે, મને તેવું છે, એવું રોંદના રહેલા કરશો તો તમે જિંદગીમાં કદી બી આગળ આવી શકો નહીં. એટલે એવું બધું બહુ વિચારવા નહીં રહેવાનું કે મને આ નહીં કરતું, મને કોઈ એવું કહે છે કે વિડીયો આવો નહીં બનાવવાનો, પેલું એમ નહીં કરવાનું, તો એવું બધું ચાલવા દેવાનું. લોકો કહેવાવાળા તો કેવું, જે માણસ સક્સેસ તરફ જતો હોય એની હંમેશા લોકો પાળવાની વિચારધારાથી જ ચાલતા હોય છે. એટલે એવું બહુ ટેન્શન લેવાનું નહીં, ચાલવા દેવાનું, એ બધું ચાલ્યા કરે એવું છે. એટલે બહુ લોકોની વાતોમાં પડવાનું નહીં, પોતાનું કાર્ય કરતા રહેવાનું. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે, ગીતાના ઉપદેશ જ સાંભળીને ચાલવાનું. બસ પોતાનું કર્મ કરતું રહેવાનું. ફળ તો આપવા માટે આપણા કૃષ્ણ ભગવાન બેઠા જ છે, એટલે એ તો આપે જ છે. એટલે તમે તમારું કર્મ સારું કરતા રહો તો એનું પરિણામ બી સારું મળશે, જે રીતે અમને મળી રહ્યું છે. ને સ્કૂલમાં, અમારી શાળામાં કોઈ પણ પ્રકારના લાભ વગર અમારી શાળા ચલાવીએ છીએ અવિરતપણે. છેલ્લા કેટલા વર્ષોથી આપણા નામે અમે ચલાવીએ છીએ. કોઈ પણ જાતની એવી આશા નથી રાખતા કોઈ બીજા જોડે કે અમને આ મદદ કરશે, અમને પેલા મદદ કરશે, અમે આવું કરશું, તે કરશું, કંઈ નહીં. બસ ચાલે છે અને સરસ મજાની રીતે ચલાવીએ જ છે સ્કૂલ. અને ખરાબ બોલવાવાળા બોલતા બી હશે, પણ સારું કામ કરવાનું એટલે ભગવાન આપણાને જુએ જ છે અને આપણી ગમે તારે તે હિસાબ થાય જ. એટલે એની બહુ ચિંતા કરવાની નહીં. આપણે આપણું કાર્ય કરતા રહેવાનું. આપણે બાળકોનું જેટલું સારું કરશું એ પ્રમાણે આપણાને ભગવાન આપશે. એટલે આપણે આપણું કાર્ય કરતા રહો, પરિણામ તો ઉપરવાળા જ આપે છે, એટલે બહુ ચિંતા ના કરતા. આ બધી ગિફ્ટ તમારે વિદ્યાર્થીઓને આપવાની છે. અમારા ઘરના ખર્ચે મેં લાવું છું. ખૂબ જ કોસ્ટલી થઈ જાય છે દર વર્ષે, પણ કેવું છે, એ લોકોનું જ્યારે વિદ્યાર્થીઓનું હસતું મોઢું જોઉં ને તો એ મારા બધા પૈસા કે જે કંઈ અમે ખર્ચો કર્યો છે બાળકો માટે, તે બધું અમારાથી ભૂલી જ જવાય છે કે સારું ચાલો હસશે આવે કંઈ નહીં એમ કરીને ચાલવા જ દઈએ છીએ. અને પછી જ્યારે બી ખર્ચો કે એવું કંઈક કરીએ તો અમારી નજરમાં હંમેશા અમારા વિદ્યાર્થીઓ જ હોય છે. એટલે અમે બહુ એની બાજુ બહુ ધ્યાન આપતા નથી કે કેવું હશે ને કેવું નહીં. એટલે બહુ ચિંતા કરવાની નહીં અને પોતાનું કાર્ય કરતા રહેવાનું, તો તમને થોડી મજા આવશે. તો એક બે કદાચ ભેગા થઈ ગયા લાગે છે. ભેગું થઈ ગયું છે તો મારે ચેક કરવું પડશે. એટલે થોડું વાતોમાં થોડી ગડબડ થઈ ગઈ હતી. એક ડબલ પેક થઈ ગયું હતું. એટલે હવે સરથી કંઈક કરવું પડશે. તો આ રીતે ચોંટાડીને કંઈક સેટ કરી દઈએ. ચલો થઈ જશે.
આ રીતે અમે કામગીરી કરીએ છીએ. થોડું સપોર્ટ કરતા રહેજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહેજો તો તમને મજા આવશે. થોડું મેં સેલો ટેપનું કામ શોધી લઉં.